Welcome again to the new topic of managerial authority of the company. This is the video of managerial authority of the company part 14. તો આ વિડિયો જે છે તમારું પાર્ટ નંબર 14 તમારા યુનિટ 1 નો લાસ્ટ વિડિયો છે અને જે યુનિટ જે તમારું પાર્ટ 13 માં આપણે જે ટોપિક ઉપર ડિસ્કશન કરતા હતા એ જ ટોપિક આપણે આ વિડિયોમાં કન્ટિન્યુ કરીએ છીએ. તો કયો ટોપિક્સ હતું કે રૂલ્સ એપ્લિકેબલ ટુ ડીઆઈએન. ડીઆઈએન માટે કયા કયા રૂલ્સ એપ્લિકેબલ છે આપણે એ ટોપિક ડિસ્કશન કરતા હતા લાસ્ટ વિડીયોમાં. Rule 9, 10, 11 and 12 of the company's appointments and qualifications of directors rules 2014 given in chapter 11 specifies norms and procedure relating to DIN. તો જે રૂલ્સ 2014 છે કંપનીઝ રૂલમાં કંપનીઝ રૂલ 2014 માં રૂલ ચેપ્ટર 11 ની અંદર રૂલ નંબર 9, 10, 11 and 12 એની અંદર ડીઆઈએન થી રિલેટેડ બધા નોર્મ્સ એન્ડ પ્રોસિજર્સ એમાં સ્પેસિફાઈ કરેલા છે, એની પ્રોસિજર લખેલી છે. તો આપણે રૂલ 9 એ ટોપિક ઉપર લાસ્ટ વિડીયોમાં ડિસ્કશન કરી લીધું છે. હવે આપણે ચેપ્ટર 11 ના રૂલ 10, 11 and 12 આ ત્રણ ટોપિક ઉપર આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશું. તો રૂલ નંબર 10 ની અંદર શું આવે છે? એલોટમેન્ટ ઓફ ડીઆઈએન. ડીઆઈએન નું એલોટમેન્ટ કેવી રીતે થાય છે? તો રૂલ 10 મેક્સ ફોલોઈંગ પ્રોવિઝન્સ ફોર એલોટમેન્ટ ઓફ ડીઆઈએન. તો જે રૂલ 10 છે એને પ્રોસિજર બનાવી છે, પ્રોવિઝન્સ બનાવ્યા છે, એ નીચે લખેલા છે ડીઆઈએન ના એલોટમેન્ટ માટે. કેવી રીતે છે? પેલો છે એલોટમેન્ટ ઓફ પ્રોવિઝન્સ ડીઆઈએન on the submission of the form DIR3 on the portal and payment of the requisite amount of fees through online mode, the provisional DIN shall be generated by the system automatically, which shall not be utilized till the DIN is confirmed by the central government. હવે તમે DIR3 ફોર્મ સબમિટ કરી દીધું, બરાબર, અને એની જે પણ પેમેન્ટ હતી, જે પણ એમાઉન્ટ હતું એ તમે ઓનલાઈન મોડથી એને પણ તમે ભરી દીધું છે. તો ધ પ્રોવિઝનલ DIN shall be generated by the system automatically. જે DIN છે ડાયરેક્ટર માટેનું, બરાબર, તો એ સિસ્ટમ દ્વારા સિસ્ટમ જ્યારે તમારી એને એપ્લિકેશન મળી જશે, બધા વેરિફિકેશન થઈ જશે, પછી તમારી માટે વિધિન 1 મંથ તમારી માટે એક ડીઆઈએન જનરેટ કરશે. અને કોણ જનરેટ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. જે ડીઆઈએન જનરેટ થશે વિચ શેલ નોટ બી યુટિલાઇઝડ ટીલ ધ ડીઆઈએન ઇઝ કન્ફર્મ્ડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. જે ડીઆઈએન જનરેટ થયું ઓટોમેટિકલી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કન્ફર્મ કરશે, પછી તે તમે એ નંબરનો યુઝ કરી શકશો. સેકન્ડ વન, processing application. After generation of provision DIN, the central government shall process the applications received for allotment of DIN under sub-rule 2 of Rule 9. Decide on the approval or rejection thereof and communicate the same to the applicant along with the DIN allotted in case of approval by way of a letter, by post or electronically or in any other mode within a period of 1 month from the receipt of such application. હવે પ્રોસેસિંગ કેવી રીતે થાય છે? જે પ્રોવિઝનલ ડીઆઈએન છે, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ પ્રોસેસ ધ એપ્લિકેશન. એમને એપ્લિકેશન રિસીવ કરી, પછી એક ડીઆઈએન નંબર એલોટ કર્યો. કયા સબ રૂલમાં? રૂલ નંબર 9 ના 2 સબ રૂલમાં એવું લખેલું છે. પછી ડિસાઇડ કરે છે એમને જે પણ એલોટમેન્ટ કરવાનું છે ડીઆઈએન નું, કે એમને જે એપ્લિકેશન છે એપ્રૂવ કરવાની છે કે રિજેક્શન કરવાનું છે, જે પણ કરવાનું છે. તો એ એપ્લિકેન્ટને, જે એપ્લિકેન્ટ છે એને અગર સેન્ટ્રલ ગવર્મેન્ટ ડીઆઈએન એલોટ કરી દીધું છે, એનો આખું જે પણ એપ્લિકેશન છે કરેક્ટ ભરેલી છે, બરાબર, વેરીફાઈડ થઈ ગઈ છે, તો ડીઆઈએન
એમને આપી દીધું છે નંબર, તો યા તો એ પોસ્ટ થ્રુ એમને કહેશે, યા ઇલેક્ટ્રોનિકલી કહેશે, યા ગમે રીતે એપ્લિકેન્ટ સુધી એ વાત પહોંચાડી દેશે કે તમારું ડીઆઈએન આ છે. અગર નો પહોંચી, એમને કંઈક એપ્લિકેશનમાં કંઈક એરર લાગે છે, કંઈક ફોલ્ટ છે, તો પણ એ એપ્લિકેશનમાં જે પણ ફોલ્ટ છે તો બાય પોસ્ટ યા ઇલેક્ટ્રોનિક યા ગમે રીતે એ પણ એપ્લિકન્ટ સુધી પહોંચાડી દેશે. અને એ બધું કેટલા ટાઈમમાં થાય છે? વિધિન 1 મંથ, 1 મંથની અંદર બધી પ્રોસેસ થઈ જાય છે. થર્ડ વન, ઇનકમ્પ્લીટ એન્ડ ડિફેક્ટિવ એપ્લિકેશન. હવે એપ્લિકેશનમાં કંઈક ફોલ્ટ હોય ત્યારે શું કરવાનું હોય છે? If the central government on examination finds such applications to be defective or incomplete in any respect. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટે એપ્લિકેશન જોઈ, બરાબર એક્ઝામ કરી, તો એની અંદર કંઈક એમને ઇનકમ્પ્લીટ લાગ્યું યા કંઈક ડિફેક્ટિવ લાગ્યું, ત્યારે એ શું કરે છે? ઇટ શેલ ગીવ ઇન્ફોર્મેશન ઓફ સચ ડિફેક્ટ્સ ઓર ઇનકમ્પ્લીટનેસ by placing it on the website and by email to the applicant. તો જે પણ મિસ્ટેક છે યા જે પણ ઇનકમ્પ્લીટેશન છે, જે પણ ડિફેક્ટ છે એપ્લિકેશનમાં, તો એ એપ્લિકેન્ટને વેબસાઇટ થ્રુ યા ઈમેલ થ્રુ એને જાણ કરે છે. who has filled such application, directing the applicant to rectify such defect or incompleteness by resubmitting the application within a period of 15 days of such placing on the website and email. એ એપ્લિકેશન જેને ભરી છે એને ઈમેલ કરી દે છે યા વેબસાઇટ થ્રુ યા વેબસાઇટમાં ગમે તેવી રીતે એને ઇન્ફોર્મ કરી દે છે કે તમારે એપ્લિકેશનમાં આ જગ્યા ભૂલ છે. પછી જ્યારે એને ખબર પડી જાય કે મારે આ ભૂલ છે, તો એને 15 દિવસનો એ ટાઈમ આપે છે કે તમારી ભૂલને સુધારીને 15 દિવસની અંદર તમે ફરીથી રીસબમિટ કરી દો તમારી એપ્લિકેશનને. When rectified application is resubmitted, તમે એમાં જે ડિફેક્ટ હતી એને સુધારી નાખ્યું, પછી તમે ફરીથી એપ્લિકેશનને રીસબમિટ કરો છો. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ એમાં ત્રણ પાર્ટ છે. પહેલામાં રિજેક્ટ ધ એપ્લિકેશન એન્ડ ડાયરેક્ટ ધ એપ્લિકેશન ટુ ફાઇલ ફ્રેશ એપ્લિકેશન વિથ કમ્પ્લીટ એન્ડ કરેક્ટ information where the defect has been rectified partially or the information given is still found to be defective. તો જ્યારે તમે એપ્લિકેશનને રીસબમિટ કરો છો, તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ શું કરે છે? એ એપ્લિકેશનને રિજેક્ટ કરી દે છે, અને જે તમે એપ્લિકેશન ફરીથી કરેક્ટ એન્ડ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન સાથે ભરી છે એ એપ્લિકેશનને એ જોવે છે. Second, treat and label such application as invalid in the electronic record in case of defects or not removed within the given time. પછી આવી રીતની જે પણ એપ્લિકેશન્સ આવે છે ત્યારે એ શું કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ્સ વાળા, કે એ ટાઈપની એપ્લિકેશનને ઇનવેલિડ ગણાવી દે છે જ્યાં પણ એ પ્રોસેસ બધી થાય છે ઇલેક્ટ્રોનિકલી. તો કેમ કે ત્યારે એમની પાસે ટાઈમ નથી રહેતો કે આ એપ્લિકેશન એ રિમૂવ કરે યા ડિલીટ કરે, ત્યારે એ રેકોર્ડમાં શું કરે છે? ઇનવેલિડ બતાવી દે છે. ઇન્ફોર્મ ધ એપ્લિકેન્ટ આઈધર બાય વે ઓફ લેટર, by post, electronically or in any other mode. અને જે પણ ઇન્ફોર્મેશન છે અને એપ્લિકેન્ટને દેવાની હોય છે, તો એ બાય પોસ્ટ આપે છે યા ઇલેક્ટ્રોનિકલી એમને ઇન્ફોર્મેશન આપે છે, યા બીજી ગમે રીતે એ એપ્લિકેન્ટને બધી ઇન્ફોર્મેશન એનાથી એપ્લિકેશનથી રિલેટેડ આપે છે કે એમાં શું ફોલ્ટ છે, શું નથી, જે પણ હોય. Fourth, rejection of application. In case of rejection or invalidation of application, the provisional DIN so allotted by the system shall get lapsed automatically, and fee so paid with the application shall neither be refunded nor adjusted with any other application. જ્યારે તમારી જે એપ્લિકેશન છે એ ઇનવેલિડ થઈ જાય છે યા રિજેક્ટ થઈ જાય છે, તો ધ પ્રોવિઝનલ DIN so allotted by the system shall be left. તો જે
ડીઆઈએન છે એલોટ કરેલું એ ઓટોમેટિકલી લેપ થઈ જાય છે એન્ડ જે પણ ફીસ છે એની માટેની એ પણ તમને રિફંડ નથી મળતી યા બીજી જગ્યા તમે એનો યુઝ ન કરી શકો. પ્રીવિયસલી એલોકેટેડ ડીઆઈએન તમારું કંઈક પેલા ડીઆઈએન એલોકેટ કરેલું હોય ત્યારે all directors identification number allotted to individuals by the central government. સેન્ટ્રલ ગવર્મેન્ટ બધા ડાયરેક્ટર્સને જેટલા પણ ડાયરેક્ટર્સ છે બધાને ડીઆઈએન અલગ અલગ આપે છે એલોટ કરે છે. બિફોર ધ કમેન્સમેન્ટ ઓફ ધીઝ રૂલ્સ શેલ બી ડીમ્ડ ટુ હેવ બીન એલોટેડ ટુ ધેમ અંડર ધીઝ રૂલ્સ. અને આ બધું તમારે જોઈને એ બધું પહેલાથી ચેક કરીને બધાને એક નંબર એલોટ કરે છે અને જે પર્સનને જે ડાયરેક્ટરને નંબર એલોટ થઈ ગયું છે બીજા એકે ડાયરેક્ટરને એ નંબર ફરીથી એલોટ કરવામાં નથી આવતું. 6. Validity of DIN. The director identification number so allotted under this rule is valid for the lifetime of the applicant and shall not be allotted to any other person. એક વખત તમારું ડીઆઈએન નંબર જનરેટ થઈ ગયું સેન્ટ્રલ ગવર્મેન્ટથી તો આ નંબર તમારી પાસે લાઈફ ટાઈમ વેલિડ રહેશે અને ગમે તે બીજા પર્સનને એ ક્યારેક એલોટ કરવામાં નહીં આવે. હવે રૂલ નંબર 11 કેન્સલેશન ઓફ ડીઆઈએન. તમારે ડીઆઈએન કેન્સલ કરવાનું હોય ત્યારે તો રૂલ 11 મેક્સ પ્રોવિઝન્સ ફોર કેન્સલેશન ઓફ ડીઆઈએન. જે રૂલ 11 છે એ કેન્સલેશન ઓફ ડીઆઈએન માટે બનાવવામાં આવ્યું છે. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર રિજનલ ડાયરેક્ટર Noida or any other officer authorized by regional director may, upon being certified on verification of particular or documentary proof attached with the application received from any person, cancel or deactivate the DIN in the following cases. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે યા રિજનલ ડાયરેક્ટર છે બરાબર નોઈડા છે એની અંદર ઓર એની અધર ઓફિસર્સ છે જે રિજનલ ડાયરેક્ટર જેને ઓથરાઇઝડ કરેલું હોય બરાબર. હવે જે એપ્લિકેશન છે જે ચેક થાય છે તો તમે કયા કેસીસમાં એને કેન્સલ કરી શકો છો. તો ધ ડીઆઈએન ઇઝ ફાઉન્ડ ટુ બી ડુપ્લિકેટેડ. જે ડીઆઈએન છે એ એમને ડુપ્લિકેટ મળ્યું છે એમને ફાઉન્ડ કર્યું છે ઇન રિસ્પેક્ટ ધ સેમ પર્સન પ્રોવાઇડેડ ધ ડેટા રિલેટેડ ટુ બોથ ધ ડીઆઈએન શેલ બી મર્જ્ડ વિથ ધ વેલિડિટી રિટેન્ડ નંબર. એક જ જે ડીઆઈએન છે બે પર્સનને એલોટ થયું છે યા ડુપ્લિકેટ થયું છે ત્યારે તમે એને કેન્સલ કરી શકો છો. સેકન્ડ ધ ડીઆઈએન વોઝ ઓબ્ટેન્ડ ઇન એ રોંગફુલ મેનર. જે ડીઆઈએન છે એ એલોટ તો થઈ ગયું છે પણ એને ખોટી રીતે નંબર લીધું છે ઓર બાય ફ્રોડેન્ટ મીન એબવ હિયર યા એને ફ્રોડ કરીને ડીઆઈએન નંબર ઓબ્ટેન્ડ કર્યું હોય. થર્ડ ધ ડેટ ઓફ ધ કન્સર્ન્ડ ઇન્ડિવિજ્યુઅલ યા જે પર્સન માટે તમે ડીઆઈએન નંબર છે એની ડેથ થઈ ગઈ હોય તો તમે એને કેન્સલ કરી શકો છો. ફોર્થ ધ કન્સર્ન્ડ ઇન્ડિવિજ્યુઅલ હેઝ બીન ડિક્લેયર્ડ એઝ એ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ એ કોમ્પિટન્ટ કોર્ટ યા એ પર્સનનો કોર્ટમાં કંઈ કેસ ચાલતું હોય તો તમે એને એના ડીઆઈએન ને કેન્સલ કરી શકો છો. If the concerned individuals has been educated and insolvent. આનું મિનિંગ છે કે જે પણ ઓર્ગેનાઇઝેશન છે જેમાં બધા ડાયરેક્ટર્સ યા બધા શેર હોલ્ડર્સ ભેગા થઈને કંપની બનાવે છે ઓર્ગેનાઇઝેશન બનાવે છે તો આમાં એક પર્સન છે જેની જે કન્ડિશન છે હવે એ સ્ટેબલ નથી તો પણ એ પોતાનું ડીઆઈએન કેન્સલ કરાવી શકે છે. ઇફ ધ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ હેઝ બીન એજ્યુકેટેડ એન્ડ ઇન્સોલ્વેન્ટ તો પણ એ ડીઆઈએન કેન્સલ થઈ જાય છે યા ડીએક્ટિવેટ
કરાવી શકો છો. તો આટલા ટોટલ 5 કેસીસ છે કે તમે ડીઆઈએન કેવી રીતે ડીએક્ટિવેટ કરાવી શકો છો. તો તમારે આટલામાંથી એક રીઝન હોવું જોઈએ તો તમારું ડીઆઈએન કેન્સલ થઈ શકે છે. અને ટોટલ અને એમાં એક લાસ્ટ નંબર છે 6 નંબર. તો એમાં શું આવે છે? ઓન એન એપ્લિકેશન મેડ ઇન ફોર્મ DIR5 by the DIN holder to surrender his or her DIN along with declaration that he has never been appointed as director in any company and યા તો જે ડાયરેક્ટર છે તો એ ફોર્મ DIR5 ફોર્મ ભરે છે અને સરેન્ડર કરે છે પોતાના ડીઆઈએન ને. બરાબર, એ પોતાનો નંબર સરેન્ડર કરે છે, આપી દે છે કે હું હવે ગમે કંપનીમાં ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ નહીં થાઉં યા ક્યારેક જોઈનિંગ નહીં કરું. એન્ડ ધ DIN has never been used for filing of any documents with any authority. અને એ જે ડીઆઈએન છે એ નંબર ગમે ડોક્યુમેન્ટમાં ઓથોરિટી તરીકે હવે હું ફિલ નહીં કરું. The central government may deactivate such DIN. આવી રીતના કંઈક જે પણ નંબર હોય ડીઆઈએન હોય એને સેન્ટ્રલ ગવર્મેન્ટ ડીએક્ટિવેટ કરી દે છે. Before deactivation of any DIN in such cases, the central government shall verify e-records. આવી રીતના જે ડીઆઈએન હોય એને ડીએક્ટિવેટ કરતા પહેલા સેન્ટ્રલ ગવર્મેન્ટ આ રેકોર્ડ્સ ને વેરીફાઈ કરી લે છે. For the purpose of clause 2 stated above, the term wrongful manners means if the DIN is obtained on the strength of documents which are not legally valid or incomplete documents are furnished on suppressions of material information or on the basis of wrong certificate or by making misleading or false information or by misrepresentation. હવે જે ઉપર લખેલું છે બરાબર, હવે તમે ડીઆઈએન નંબર તમારું જે લીધું છે એ તમે ખોટી રીતે તમે લીધું હોય ત્યારે શું કરવાનું? ધ ટર્મ fraudulent means if the DIN is obtained with intent to decide any other person or any authority including the central government. તો એનું મીનિંગ થાય છે કે જે તમે ડીઆઈએન લીધું છે બરાબર, તો બીજા પર્સનનું તમે એને ડિસાઇન કરીને લીધું છે, ડિસીવ કરીને તમે એની ઓથોરિટી સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓથોરિટીથી યા ગમે રીતે કરીને તમે એનું ડીઆઈએન નંબર બીજા પર્સનનું પોતાને નામે કરાવી લીધું છે. તો આ બે ખાલી મીનિંગ લખેલા છે ઉપર. ફોર ધ પર્પઝ ઓફ ક્લોઝ 2, જે ઉપર 2 નંબર છે એમાં જે રોંગફુલ મેનર છે તો એના વિશે અહીંયા લખેલું છે કે તમે કેવી રીતે યા તો તમે નોટ લીગલી તમે જે ડોક્યુમેન્ટ્સ દીધા છે લીગલ નથી યા ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટ છે યા જે તમે ઇન્ફોર્મેશન દીધી છે એ ખોટી છે, તમારા સર્ટિફિકેટ યા તો ખોટા છે યા તમે એને મિસલીડ કરો છો યા તમારી ઇન્ફોર્મેશનને ખોટી ઇન્ફોર્મેશન તમે આપી છે યા મિસરિપ્રેઝન્ટેશન કરો છો. રોંગફુલ મેનરનું આ બધી એના ડિટેલ્સ છે. પછી ફ્રોડેન્ટનું મિનિંગ અહીંયા લખેલું છે કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓથોરિટીથી યા મીન્સ ખોટી રીતે તમે બીજા પર્સનનું ડીઆઈએન તમે પોતે લઈ લીધું છે, પોતાના નામે કરાવી લીધું છે. લાસ્ટ રૂલ નંબર 12. Rule 12 makes provisions for information of change in particulars specified in DIN application. રૂલ 12 શેની માટે બનાવવામાં આવ્યું છે કે જે ડીઆઈએન એપ્લિકેશન છે એમાં કંઈક પર્ટિક્યુલર તમારે કંઈક ચેન્જીસ કરાવવાના હોય તો એની માટે. તો ફર્સ્ટ વન, every individuals who has been allotted a director identification number under these rules shall, in the event of any change in his particulars, as stated in Form DIR3, intimate such changes to the central government with a period of 30 days of such changes in Form DIR6 in the following manner. હવે તમારે કંઈક જે તમે એપ્લિકેશન મોકલી છે આ ડીઆઈએન તમારું આવી ગયું છે, પછી તમારે કંઈક ચેન્જીસ કરાવવાના હોય બરાબર,
તમારું નંબર એલોટ થઈ ગયું છે અને તમારે કંઈક ચેન્જીસ કરાવવાના છે, તો તમારે જે દિવસે નંબર આવી ગયું હોય તમારું ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર, એનાથી 30 દિવસની અંદર તમારે ફોર્મ DIR-6 ભરીને જે પણ એમાં તમારે ચેન્જીસ કરાવવાના હોય તમે કરાવી શકો છો. તો એના ફર્સ્ટ પાર્ટ છે, the applicant shall download form DIR-6 from the MCA portal and fill in the relevant changes. Attached copy of the proof of the changed particulars and verification in the form DIR-7. તો સૌથી પહેલા શું કરવાનું, એપ્લિકેન્ટને ફોર્મ DIR-6 ફોર્મ ડાઉનલોડ કરવાનું ક્યાંથી, MCA પોર્ટલમાંથી. પછી એને જે ચેન્જીસ કરાવવાના હોય એ ભરવાના, પછી એનાથી રિલેટેડ જે ચેન્જીસ કર્યા છે એની કોપી લગાડવાની પ્રૂફ માટે થઈને. પછી વેરિફિકેશન માટે ફોર્મ DIR-7 ભરવાનું. All forms and attached shall be scanned and submitted electronically. જે બધા ફોર્મ્સ છે એને તમારે સ્કેન કરવાનું, જે પણ ડોક્યુમેન્ટ્સ તમે પ્રૂફ માટે લગાડ્યા છે એને સ્કેન કરવાનું અને ઇલેક્ટ્રોનિકલી સબમિટ કરી દેવાનું. સેકન્ડ પાર્ટ, the form shall be digitally signed by a chartered accountant in practice or a company secretary in practice or a cost એકાઉન્ટન્ટ ઇન પ્રેક્ટિસ. તો જે તમારું ફોર્મ છે ડિજિટલી કોની પાસેથી સાઇન હોવું જોઈએ, યા તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યા કંપની સેક્રેટરી યા કોસ્ટ એકાઉન્ટન્ટ ગમે પાસેથી તમારે સાઇન કરાવવાનું હોય છે. થર્ડ વન, ધ એપ્લિકેશન શેલ સબમિટ ધ ફોર્મ DIR-6. પછી તમે લાસ્ટમાં જે DIR-6 ફોર્મ છે એપ્લિકેન્ટ સબમિટ કરી શકે છે. Second point, the central government, upon being satisfied after verification of such change particulars from the enclosed proof, shall incorporate the said changes and inform the applicant by way of a letter, by post or electronically or in any other mode, confirming the effect of such change in the electronic database maintained by the ministry. પછી જ્યારે તમે એપ્લિકેશન સબમિટ કરી દીધું તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ એને વેરીફાઈ કરે છે. પછી જે ચેન્જીસ એને કરાવવાના હતા એપ્લિકેન્ટને એ બધા ચેન્જીસ કરે છે. પછી ચેન્જીસ થઈ જાય પછી એપ્લિકેન્ટને ઇન્ફોર્મ કરે છે, લેટર થ્રુ યા પોસ્ટ થ્રુ યા ઇલેક્ટ્રોનિકલી યા ગમે રીતે એ એપ્લિકેન્ટને ઇન્ફોર્મ કરી દે છે. થર્ડ વન, the DIN cell of the ministry shall also intimate the change in the particulars of the director submitted to it in Form DIR-6 to the concerned registrar under whose jurisdictions the registered office of the company in which such individuals is the director is situated. પછી જે DIN છે cell of the ministry shall also intimate the changes, if ફરીથી એમાં જે પણ ચેન્જીસ હોય જોવે છે, in the particulars of the director submitted, કે ડાયરેક્ટર્સ જે બધું એને સબમિટ કર્યું છે DIR-6 ફોર્મમાં, તો જે રજિસ્ટ્રાર છે એની એ ડાયરેક્ટર ક્યાં રહે છે, એની કઈ બધી જે ઇન્ફોર્મેશન આપી છે એ કરેક્ટ છે કે નહીં બધું ચેક કરે છે. ફોર્થ નંબર, the concerned individual shall also intimate the changes in his particulars to the company or companies in which he is a director within 15 of such change. The concerned individuals shall also intimate the change in his particulars to the company or companies in which he is a director. હવે જે પણ એને ચેન્જીસ કરાવ્યા છે એપ્લિકેન્ટ, તો એ કંપનીમાં 15 ડેઝની અંદર જે પણ એના ચેન્જીસ થયા છે એ કંપનીમાં એ બધી જગ્યા બતાવી દેશે કે મેં મારા એપ્લિકેશનમાં આટલા ચેન્જીસ કરાવ્યા છે અને તમારા રેકોર્ડમાં પણ ચેન્જ કરી નાખો. તો આ ટોટલ 4 પોઈન્ટ્સ છે તમારે રૂલ નંબર 12 ના. તો આ વિડિયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે અને આ યુનિટ 1 તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે યુનિટ 2
ડિસિઝન મેકિંગ સિસ્ટમ ઇન ધ કંપની. આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.